ગુડ ઇવનિંગ એવરીવન. આપણે આજે જોવાનો જે છે ટોપિક તે છે 21મો શોવિંગ રિઝલ્ટ. 10th ગ્રામર ઇંગ્લિશમાં આપણે લેંગ્વેજ ફંક્શન જોઈ રહ્યા છીએ. લેંગ્વેજ ફંક્શનમાં 21મો ટોપિક છે શોવિંગ રિઝલ્ટ. આ ફંક્શન કોઈ કાર્યના પરિણામના નિર્દેશ કરે છે. આ વાક્યમાં સો અથવા ધેરફોર નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ: દેવમ ઇઝ ટાયર્ડ, ધેરફોર હી વિલ નોટ પ્લે. દેવમ થાકી ગયો છે તેથી તે રમ્યો નહીં. ઇટ ઇઝ રેઇનિંગ, ધેરફોર વી વિલ નોટ ગો ટુ સ્કૂલ. વરસાદ પડી રહ્યો છે તેથી અમે શાળાએ નહીં જઈએ. રિઝલ્ટ પરિણામ સૂચવવા માટેનો ઉપયોગ. આ જે છે શોવિંગ રિઝલ્ટ તે ટોપિક છે. મમતા ઇઝ એંગ્રી, ધેરફોર શી ઇઝ નોટ ટોકિંગ ટુ અસ. મમતા ગુસ્સે છે તેથી તે અમારી સાથે વાત કરતી નથી. વિકાસ ઇઝ બિઝી સો હી વિલ નોટ કમ ફોર ધ ફંક્શન. વિકાસ વ્યસ્ત છે તેથી તે કોઈ કાર્યક્રમમાં આવશે નહીં. આ તમે જુઓ સેન્ટેન્સને ધેરફોરથી અથવા સોથી જોઈન્ટ કરવામાં આવી છે. સો અથવા ધેરફોર. 5th વન છે હી ઇઝ રીચ એન્ડ સો હી ડઝ નોટ વર્ક. તે શ્રીમંત છે અને તેથી એ કામ કરતો નથી. 22 શોવિંગ રીઝન. આ ફંક્શન કોઈ કાર્યના પરિણામના કારણનો નિર્દેશ કરે છે, જેમાં ડ્યુ ટુ, સિન્સ વગેરેનો ઉપયોગ થાય છે. બીકોઝ, એઝ આ ત્રણ વસ્તુનો ઉપયોગ. બીકોઝ, ડ્યુ ટુ, સિન્સ અને એઝ. જે એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ: હિમ્મત હેઝ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ હી ઇઝ નોટ વેલ. હિમ્મત શાળાએ નથી આવતો કારણ કે બીકોઝ. ધ મેચ વોઝ કેન્સલ્ડ ડ્યુ ટુ રેઇન. રેઇનના કારણે મેચ કેન્સલ થઈ, રદ થઈ. અમન વોઝ સેડ બીકોઝ હી ડીડ નોટ ગેટ ગુડ ફૂડ. બીકોઝ કારણ સૂચવે છે. એઝ સ્નેહા વોઝ ટાયર્ડ. સ્નેહા થાકેલી હોવાથી શી વેન્ટ ટુ સ્લીપ. તે સૂઈ ગઈ. સિન્સ ધ ટીચર વોઝ ઓન લીવ વી વેન્ટ ટુ પ્લે. શિક્ષક રજા પર હોવાથી અમે રમવા ગયા. 3rd વન 23મો ટોપિક છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. આ ફંક્શન વિપરીત ભાવમાં અથવા વિરોધાભાસનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં બટ, યેટ, ધો, ઓલ્ધો અથવા ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ: સોહમ રેન ફાસ્ટ બટ હી ડીડ નોટ વિન ધ રેસ. સોહમ ફાસ્ટ રન કરતો હોવા છતાં પણ તે મેચ જીત્યો નહીં. 2nd વન આઈ સ્ટડીડ હાર્ડ યેટ આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. યેટ, ધો, ઓલ્ધો, ઇન સ્પાઇટ ઓફ ત્રણ વસ્તુ. છતાં. મેં ભણવામાં ખૂબ મહેનત કરી છતાં પણ મને સારા ગુણ મળ્યા નહીં. ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. ધો, ઓલ્ધો ની બધું આખું એક ટોપિક આવે છે જે અહીંયા તમને શોર્ટમાં બતાવ્યું છે. ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. તે શ્રીમંત હોવા છતાં સુખી નથી. ઓલ્ધો ઇટ ઇઝ અ હોલિડે આઈ એમ બિઝી. રજા હોવા છતાં પણ હું વ્યસ્ત છું. મહેશ કેમ ટુ સ્કૂલ ઇન સ્પાઇટ ઓફ એ લેગ ઇન્જરી. પગની ઈજા છતાં પણ મહેશ શાળાએ આવ્યો કારણ છતાં. 24મો ટોપિક છે એક્સપ્રેસિંગ એબિલિટીઝ. આ ફંક્શન કોઈ કાર્ય કરવાની ક્ષમતાનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં કેન નો ઉપયોગ થાય છે. કાર્ય કરવાની ક્ષમતા. દિશા કેન
speak Sanskrit. We can cook food in an hour. Yash can teach us English. The little boy cannot lift a heavy bag. My grandfather cannot hear properly. આ બધું કેન શક્યતા દર્શાવે છે. એક્સપ્રેસિંગ એબિલિટીઝ. 25મો છે એક્સપ્રેસિંગ નેસેસિટી. આ ફંક્શન જરૂરિયાત, અગત્યના, આવશ્યકતા અથવા અનિવાર્યતાનો નિર્દેશ કરે છે. આ વાક્યમાં મસ્ટ હેવનો ઉપયોગ શબ્દોનો ઉપયોગ થાય છે. આઈ એમ લેટ, આઈ મસ્ટ હરી. મોડો પડ્યો, મારે ઉતાવળ કરવી જ પડશે. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક ટુડે. મારે મારું ગૃહકાર્ય આજે જ પૂરું કરવું પડશે. યુ મસ્ટ વોક ડેઇલી. તમારે રોજ ચાલવું જ જોઈએ. The children have to wear their uniform in school. બાળકોએ શાળામાં ગણવેશ પહેરવો જ જોઈએ. ફરજિયાતની બાબત આવે ત્યારે નેસેસિટી, ફરજિયાતની બાબત આવે ત્યારે મસ્ટ અને હેવ ટુનો ઉપયોગ થાય છે. ધ નર્સ મસ્ટ ટેક કેર ઓફ ધ પેશન્ટ. નર્સે દર્દીની સંભાળ લેવી જ જોઈએ. મસ્ટ. ઓકે, તો આજના દિવસ માટે 25 ટોપિક સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના 29 સુધીના ટોપિક જોઈશું. ટિલ ધેન બાય બાય. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.